ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાવાને કારણે આવવા જવાને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. સુરત ભરૂચ માટે હવામાન વિભાગનું એલર્ટ છે તે પણ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં જનજીવન પર વરસાદની ભારે અસર જોવા મળી. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. હવે આગળ વાત કરીએ. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. સુરત ભરૂચ માટે હવામાન વિભાગનું એલર્ટ છે તે પણ જાહેર થયું છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. નોકરી ધંધે જતા લોકોને પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં જનજીવન પર વરસાદની ભારે અસર જોવા મળી. જંબુસર, અંકલેશ્વર, વાગરા, ઝઘડિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ મોડ ઉપર છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનું જોર હજી પણ દક્ષિણ ગુજરાતમાં યથાવત છે. વહેલી સવારથી ધોધમાર વરસાદ એ શરૂ થઈ ચૂક્યો છે. ભરૂચની અંદર પણ તેની અસર છે તે જોવા મળી રહી છે. ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યું હતું એ જ પ્રમાણે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ભરાઈ ચૂક્યા છે. હું વિડીયો જર્નાલિસ્ટને કહીશ કે અહીંના સીધા દ્રશ્યો બતાવે. અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને વાહન વ્યવહાર પર ખૂબ મોટી અસર થવા પામી છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હાલ તો ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં જે પ્રમાણે પાણી ભરાયા છે તેને લઈને તંત્ર એલર્ટ મોડ પર મુકાઈ ગયું છે અને ખડે પગે પોતાની સેવા બજાવી રહ્યું છે. હાલ તો પવન સાથે ખૂબ પાણી ભરાવાને કારણે આવવા જવાને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. ભરૂચના ગાંધી બજાર વિસ્તાર, જેવા વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને પગલે જનજીવન પર ખૂબ મોટી અસર થવા પામી છે. હાલ તો વહીવટીતંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા માટે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. જીતુરાના ન્યૂઝ રૂમ, ભરૂચ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.